અબજો ડોલર પરત કરવા પડશે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ રદ કર્યા. અમેરિકાને અબજો ડોલર પરત કરવા પડશે. યુપીમાં માનવતાને શર્મસાર કરતા કિસ્સામાં સરકારી એન્જિનિયર પતિ પત્નીને 33 માસૂમ બાળકો પર જાતીય હુમલા માટે ફાંસીની સજા. બાંગ્લાદેશમાં બદલાતા સમીકરણો. મોહમ્મદ યુનુસના ભારત વિરોધી નિર્ણયોને પલટાવી તારિક રહેમાને દોસ્તીનો હાથ લંબાવ્યો. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમેરિકા ઈરાન તણાવ પર ભારત. નક્સલ મુક્ત થયું બિહાર. 25 વર્ષીય નક્સલી સુરેશ કોડાના આત્મસમર્પણ બાદ પોલીસનો દાવો. ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા. વડાપ્રધાને કહ્યું આતંકવાદ વિરુદ્ધ બંને દેશો સાથે. ટ્રમ્પનો 10% વૈશ્વિક ટેરિફ 150 દિવસ સુધી અમલમાં રહેશે. છૂટ ધરાવતા સામાનોની યાદી થઈ જાહેર. ભારતીય મૂળની આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગના સીઈઓ તરીકે નિયુક્ત. પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 128 માછીમારો બંધ. 2 વર્ષમાં 3ના મોત. સરકારે આપ્યા આંકડા. એક રિપોર્ટ અનુસાર લાલ કિલ્લા પાસે હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા છે લશ્કરના આતંકવાદીઓ. ટાર્ગેટ પર છે અનેક મંદિરો. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.